ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર મિત્રો. આજે હું તમને અમરેલીની વહેલી સવારના દર્શન કરાવું છું. આજે અમે જઈએ છીએ અમરેલી. એમાં હું તમને બતાવીશ ગાંધીબાગ અને અખાડો, કે જ્યાં સવારમાં લોકો જાય છે અને એક્સરસાઇઝ કરે છે. અને જો તમે આ અમે અત્યારે સંકુલ રોડ ઉપર છીએ, બંને બાજુ વૃક્ષો છે અને મસ્ત પક્ષીઓનો કલરવ થાય છે. તો અમે જઈએ છીએ હવે ગાંધીબાગ. આવો તમને પણ બતાવીએ. તમને બતાવું યોગ ક્લાસ અને ગાંધીબાગનો વિડીયો મારે ઘણા ટાઈમથી લેવાનો હતો, કારણ કે એટલી મસ્ત જગ્યા છે અને હું અહીંયા રોજે આવું છું ને તો વિડીયો નથી બન્યો. તો આજે હું તમને આખું ગાંધીબાગ બતાવીશ, કારણ કે આજે હું યોગ ક્લાસમાં નથી જવાની, કારણ કે બંને વસ્તુ તો ન થાય. અમે પહોંચી ગયા છીએ ગાંધીબાગ. તમે જોઈ રહ્યા છો આ સરસ મજાની એવી જગ્યા છે કે સવારમાં 1 કલાક અહીંયા આવીએ ને તો આખો દિવસ આપણો મસ્ત મજાનો જાય, કારણ કે મસ્ત કુદરતી વાતાવરણ છે. મસ્ત અત્યારમાં પક્ષીઓનો કલરવ થતો હોય અને અહીંયા યોગ ક્લાસ પણ ચાલે છે અને બધા ચાલવા પણ અહીંયા આવે છે. અમરેલીની 2 જગ્યા એવી છે કે તમે ત્યાં આવી અને એક્સરસાઇઝ અને વોકિંગ રનિંગ કરી શકો. તો આ એના માટે છે એક અખાડો અને આ છે ગાંધીબાગ. તો હું તમને આ ગાંધીબાગ બતાવી અને તમને સાથે આજે અખાડો પણ બતાવીશ, કે જ્યાં લોકો ચાલવા આવે છે, એક્સરસાઇઝ કરવા આવે છે અને ત્યાં પણ જીમ છે, પછી યોગ ક્લાસ પણ ત્યાં ચાલે છે. તો તમે જો ખુલ્લા પગે તમારે ચાલવું હોય ને તો અહીંયા આ જે બેન ચાલે છે ને, વોકિંગ કરે છે ને, ત્યાં લીલું ઘાસ છે અને જો આંખોના નંબર વધારે હોય, ત્યાં ઘાસમાં ખુલ્લા પગે હાલો ને તો ખૂબ જ સારું એવું પરિણામ મળે છે અને આંખોના નંબર પણ ઓછા થાય છે ને. મસ્ત વાતાવરણ, કેટલું શાંત વાતાવરણ છે અને મસ્ત પક્ષીઓનો કલરવ થાય છે. આજે અમે થોડાક મોડા છીએ, કારણ કે ભાણીબેનને મારે હારે લાવવા હતા, એટલે નહીંતર 5:30 આવીએ ને, આજે 6 વાગી ગયા, 6 વાગે નીકળ્યા ઘરેથી, પણ 5:30 આવીએ ને તો એટલો પક્ષીનો કલરવ થતો હોય ને, તમને એમ થાય આમ અહીંયા આવીને થોડી વાર બેસો ને તો પણ મજા આવે. આ 4થું વિમાન નીકળ્યું. જો અહીંયા પણ ઘાસ છે અને ફરતા જો બાકડા ને એવું મૂકેલું છે બેસવાનું. બપોર પછી પણ અહીંયા બાળકોને લઈને આવી શકીએ. માટી પણ છે એટલે બાળક માટીમાં પણ રમી લે. આ મસ્ત મજાનું છે ગાંધીબાગ. અને આવો તમને બતાવું કે જ્યાં અમારા યોગ ક્લાસ ચાલે. યોગ ક્લાસ હું બહારથી જ બતાવીશ, કારણ કે એ લોકો એક્સરસાઇઝ કરતા હોય એટલે આપણે એમને ડિસ્ટર્બ નથી કરવાના, ફક્ત બહારથી આપણે જોઈ લેવાનું છે, બરાબર. તો અહીંયા પાછળ અમારો યોગ ક્લાસ ચાલે છે.
ક્લાસ ગાંધીબાગ. અહીંયા અમારા યોગ ક્લાસ ચાલે છે અને આ બધા અમારા યોગ મેડમ છે, એને ઓનલાઈન ક્લાસ ચાલે છે એટલે તે બધા જોવે છે, સાંભળે છે. કેમ છો? થાય અને અહીંયા સૂર્ય દાદા ઉગે ને એટલે સીધું પ્રકાશ અહીંયા યોગ કરતા હોય ને એ લોકો ઉપર પડે એટલે સવારમાં સૂર્યનો પ્રકાશ પણ મળી જાય. તમે જુઓ હજી ક્યાંય તડકો નથી આવ્યો પણ અહીંયા યોગ ક્લાસ છે ત્યાં જુઓ તડકો આવી ગયો છે. અને સામે જુઓ, સામે નરેન્દ્ર મોદી સાહેબનું ઘર છે, દેખાય છે? ઝૂમ કર, જો લખ્યું. હું બધાને રોજ હસાવું કે અહીંયા છે આપણા નરેન્દ્ર મોદી સાહેબના ઘરે, એમના ફળિયામાં, એમના ગાર્ડનમાં આપણે કસરત કરી રહ્યા છીએ. તમને પ્રશ્ન થતો હશે કે અહીંયા ખુલ્લા મેદાનમાં તો ચોમાસામાં ને એમાં કેમ એક્સરસાઇઝ કરતા હોય? તો છે ને અહીંયા છે ને એક હોલ છે, એટલે જ્યારે ત્યાં કંઈક વરસાદ કે એવું હોય ને ત્યારે આ હોલમાં કસરત કરીએ છીએ. મોટો હોલ છે. જો મસ્ત મજાનો લીંબોળીમાં ફાલ નહીં, સોરી, લીમડામાં ફાલ આવ્યો છે. મસ્ત મજાની લીંબોળી આવી છે. તમને લીંબોળી ભાવે? મને લીંબોળી બહુ ભાવે. અને લીંબોળીના છે ને અમે ભણતા નાના હતા ને તે લીંબોળી આવી, લીંબોળીની તીરું તોડી અને લીંબોળીના કુવળમાં દાબા નાખતા. તમે નાખતા હોય તો કમેન્ટમાં પ્લીઝ ચોક્કસ જણાવજો. કારણ કે આવા બાકડા મૂકેલા છે એટલે ફેમિલી સાથે અને હસબન્ડ વાઈફને પણ બેસવા આવવું હોય, ફ્રેન્ડ સર્કલ સાથે બેસવા આવવું હોય તો તમે અહીંયા આવી શકો. મસ્ત કુદરતી વાતાવરણમાં બેસવાની પણ ખૂબ જ મજા આવે. યોગ ક્લાસ એક ત્યાં હાલે અને અમારા ગુરુ છે અમરેલીમાં, સાગર મહેતા, તમે નામ સાંભળ્યું છે, એમની પણ ચેનલ છે યોગ ક્લાસની. એ પણ ઓનલાઈન પણ યોગ કરાવે છે. તો એ પણ યોગ કરાવે ને ત્યારે 100 દિવસનું શેડ્યુલ હોય છે ત્યારે અમે અહીંયા કરતા હોય અથવા ઘાસ ઉપર કરતા હોય. તો આ જગ્યા ઉપર યોગ કરતા હોય. જો અહીંયા ટેસ્ટો મૂકેલું છે, એ એવું કહેવા માગે છે કે પુસ્તકનું વાંચન કરવું જોઈએ એમ. જો અહીંયા ગાડું છે, આ ટેસ્ટું છે, આ મૂકેલું જો. પણ આવી રીતે આમ કેમ ઢાળ હશે? આમાં કેમ બેસતા હશે? આવી રીતે આમ ઢાળ છે ગાડાનો, છે ને? ચલો હવે તને વાંદરો બતાવું, મંકી બતાવું, આવો. જો इधर मंकी है, लटक रहा है साकड़ पकड़ के. તો હજી અહીંયા પણ બીજી જગ્યાએ યોગ કરે છે તો આવું બતાવું તમને. જો આવા અલગ અલગ ઘણા ઓલા છે કે જ્યાં તમે ચાલી શકો, બેસી શકો. અને આ જગ્યા ઉપર જે લોકોની સગાઈ થાય, લગ્ન થાય તો બધા અહીંયા ફોટોશૂટ કરવા માટે પણ આવે છે. અને આ બાજુ પણ એક યોગ ક્લાસ ચાલે છે, અહીંયા પણ બધા કસરત કરે છે. આવો મળીએ આપણે ગાંધી બાપુને. જય ગાંધી બાપુ. આપણે સિંહને મળવા જવું હતું કારણ કે સામે જો સિંહણ અને એમના બચ્ચા છે તો આપણે એમની પાસે જવું હતું, પણ અહીંયા છે ને પાણી સાઠેલું છે એટલે અંદર બહુ ગારો છે એટલે આપણે અંદર નથી જતા. ઝૂમ કરીને બતાવી દે બેટા. ઘાસ અને માટી પણ છે. જો બાળકો પડે આખરે તો વાગે નહીં એટલે માટી છે. અને અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે. 5-6 વાગે છે ને બાળકોને લઈને અહીંયા ગાંધીબાગ આવ્યા છે. હલકા માટે નાના બચ્ચાઓ માટે સામે નાના હિંચકા છે. અહીંયા મોટું ભૂંગળું છે. જો અત્યારમાં ઓલો ભૈલો આવી ગયો છે, મમ્મી આવ્યા છે યોગમાં. અને તો સામે બતાવી તો નીકળશે કે મારો ભૂંગળામાંથી.
કેમ હોય એને મૂકીને, તો એમને સાથે લઈને અવાય એટલે એ ઘડી કાંઈ રમે અને આપણે એક્સરસાઇઝ થઈ જાય. બપોરે અને સાંજે અહીંયા જમવાની બધી વ્યવસ્થા છે. ગુજરાતી થાળી ને પંજાબી ડીશ ને કોક ને એવું બધું અહીંયા મળે છે. જો આવરી ઉપર ચડ્યું હોય તો આ છે. આપણે જો આવું કંઈક જોઈએ ને ત્યારે આપણને બાળપણમાં જે કરેલું હોય ને એ યાદ આવે. આપણે ખબર બોમ્બે ગયા હતા, ઓલા પણ બહુ મોટું ઊંચું હતું ત્યારે હું ગઈ હતી ખબર ઉપર આ દોરીએથી. એટલે આવું કંઈક જોઈએ ને તો પાછું આપણને એ યાદ આવી જાય, નહીં તો આમ મગજમાં ભૂલાઈ જાય. એટલે ગમે એ વસ્તુ આપણા મગજમાં છે ને સ્ટોર કરેલી પડી હોય, બરાબર ને ભૂમિ? એટલે એ વસ્તુ આપણી નજરની સામે આવે ને એટલે પાછું આપણને તરત યાદ આવી જાય. અને ઘણા લોકો સેવાભાવી હોય. જો અહીંયા દાદા છે સવારમાં આવી ગયા છે બિસ્કિટ લઈ અને કીડીઓ માટે કીડિયારું પૂરે છે. જો વિમાન એટલા બધા વિમાન નીકળે છે ને 2 મિનિટે તો હવે કોઈ વિમાનને સામું નથી જોતા. અને ભૂમિ અમે નાના હતા ને વિમાન નીકળતું ને તો કેટલું એટલું કેવું થઈ જાય ને ત્યાં સુધી એક ધારું એની સામો જોતા. તો આ હતી મસ્ત મજાની સવાર. અને સવારમાં અમે માસી ભાનકી બે નીકળી ગયા. તું કેમ બતાવતી નથી? હે સવારમાં અમે નીકળી ગયા છીએ માસી ભાનકી બે. અમે બે મેચિંગ ટી-શર્ટ પહેર્યા છે. આ છે ને ગાંડીવેલ છે. ગાંડીવેલ કહેવાય આને. એમાં એવું ખબર નહીં પણ આ નામ ગાંડીવેલ કહેતા અમે નાના હતા તે. અને આમ ઉપર જાય ને અઢળક ફૂલ આવે. જેમાં વ્હાઈટ કલર છે અને આની સુગંધ ન આવે. તો આપણે પહોંચી ગયા છીએ અખાડે. અહીંયા અમારે જો મહેતાજી બેઠા છે લડ્ડુ બડ્ડુ ખાકે મસ્ત મજાના. કેમ છો? स्टेशन से हो के भूल गए? हाँ क्या नाम है मेरा? મને કહેતા ખબર અડદિયા લેતા આવજો. અત્યારે અડદિયા ન હોય ઉનાળામાં. હવે યાદ આવ્યું ને? ગુડ મોર્નિંગ. તમને પણ અખાડાની મુલાકાત કરાવું. આને શું કહેવાય ખબર છે? હથોડો કહેવાય. શું કહેવાય ખબર છે ભૂમિ તને? હથોડો. हथौड़ा लेकर क्यों आए यहाँ? તોડને. किसको तोड़ना है? ચાલે. અહીંયા છે જીમ. આવો તમને જીમ પણ બતાવું. જાતો અંદર ચાલો. પણ બહુ મસ્ત જગ્યા છે અને આ અખાડો પણ બહુ મસ્ત જગ્યા છે. અહીંયા કોઈ પણ ચાર્જ નથી. ખાલી આ થોડું સફાઈના તે બધું કરવાનું હોય એટલે ખાલી એન્ટ્રી પાસ કંઈક 3 રૂપિયા કે 5 પહેલાં 3 રૂપિયા હતો, અત્યારે ખબર નથી. અને અહીંયા છે પણ મસ્ત મજાનું ગાર્ડન છે. જ્યારે અમરેલીમાં ક્યાંય ગાર્ડન નહોતા ને ત્યારે આની ડિમાન્ડ હતી અને અહીંયા લોકો બધા આવતા હતા. અત્યારે અહીંયા કોઈ નવા ગાર્ડન બધું બનવા મળે એટલે પછી હવે લોકોને તો જ્યાં મજા આવે ને આ બધા આવે. અને અહીંયા પણ બધા એક્સરસાઇઝ ને એવું કરે, કોઈ કંઈ ડિસ્ટર્બ કરે નહીં ને મસ્ત કુદરતી વાતાવરણમાં મજા આવે. અને અહીંયા પણ યોગ ક્લાસ છે. અમારે અહીંયા નીલભાઈ છે સવારના વહેલા 4 વાગે ઉઠીને આવી ગયા હોય અને અહીંયા જો સીસીટીવી કેમેરા છે એટલે એ બેઠા
કહેવાય કે અહીંયા ઓફિસમાં બેઠા છે પણ આખા અખાડાનું ધ્યાન અમારા દિલભાઈ રાખે છે. જોયું કે જીમમાં પણ આજે શનિવાર છે એટલે હનુમાન ચાલીસા બોલાતી હતી અને સ્ટેપ બાય સ્ટેપ ત્યાં પૂરી થાય ને પછી અહીંયા શરૂ થઈ. હાલો આપણે પણ થોડુંક આવ્યા છીએ તો હાલી લઈએ બરાબર. मासी तो पानी चलना तो पड़ेगा. नहीं मेरे चलना है. साथ आई है तो तुझे चलना ही पड़ेगा. જો અહીંયા પણ છે ને ફરતા જો બાકડા છે તારે જા તું થાકી જાય ને તને એમ થાય ને કે હવે ન ચાલવું એટલે અહીંયા બેસી જાજે. મને અત્યારે જ જતા નહીં અહીંયા ઈટાન છે ને પ્રેક્ટિસ કરવા માટે આવતો પેલા આપણે આ મેસની. અહીંયા અંધારું હોય ને મિત્રો ત્યારે અહીંયા બધા શરૂ થઈ જાય એક્સરસાઇઝ હાલવા દોડવા વાળા બધા ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હોય અને બધા એવા મસ્ત દોડતા હોય ફટાફટ હાલતા હોય. જો અહીંયા નાના બાળકો ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે આવે છે અને અહીંયા આ છે એની રૂમ જો બતાવી. અમારે અહીંયા બાદશાહ સર છે બાદશાહ સાહેબ ત્યાં બધા બાળકોને પ્રેક્ટિસ કરાવે છે અને જો અહીંયા બધા બોલ અને આ બધા એમની કીટ છે અને હવે એમને ક્રિકેટની પ્રેક્ટિસ કરાવશે. અને અહીંયા બધા જો બહારની સાઈડ બધા હાલે છે અંદરની સાઈડ બધા દોડે છે એટલે દોડતા દોડતા બધા ડોક્ટર લોકો છે મેડિકલ ને ડોક્ટર બધા સવારમાં દોડવા આવે છે. તો મિત્રો ડૉક્ટર લોકો સવારમાં દોડવા આવતા હોય તો એની વાહે રીઝન સારું હોય કે ઘણા બધા બેનિફિટ આપણને થતા હોય એટલે જો ડૉક્ટર લોકો દોડતા હોય ને એટલે આપણે દોડવું જ જોઈએ. વિમાને પણ બહુ હું બોલવાનું શરૂ કરું ને વિમાન નીકળે, હું બોલવાનું શરૂ કરું ને વિમાન નીકળે. મસ્ત મજાના જો અમે હવે ગાંધીબાગ અને અખાડાની મુલાકાત કરાવીએ અને અમે માસી ભાણકી જો અહીંયા બેઠા છે ઈસ્કાએ અને કીધું થોડોક સૂર્યપ્રકાશ લઈ લઈએ કા કારણ કે ઘરમાં તો હવે સૂર્યપ્રકાશ આવતો નથી એટલે અહીંયા લઈ લઈએ. અહીંયા પણ બાકડા છે જો સવારે વહેલા આવ્યા હોય ને તો અહીંયા બેસવાનું આંખો બંધ કરીને ઘણા લોકો મેડિટેશન કરતા હોય અને ઉપર પક્ષીઓનો ચકલી ચી 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 બોલતી હોય. આજે અમે 2-3 દિવસથી પ્લાન કરતા હતા કીધું અમરેલીની વહેલી સવાર તમને બતાવશું પણ અમારે તો પણ આજે મોડું થઈ ગયું એટલે તમને આમ જે નજારો અમારે તમને બતાવવાનો હતો ને એ નજારો અમે તમને નથી બતાવી શક્યા કારણ કે સવારમાં હજી છે જ અંજવાળું થતું હોય અને પક્ષીઓ એના માળામાંથી ટહેલવા નીકળતા હોય એ થતી હોય પક્ષીઓના કલરવની એ જોવાનો નજારો તો કંઈક અલગ જ હોય. એ અમુક એવી 1-2 જગ્યા છે ને ત્યાં બહુ જ હોય. તો આ છે મારી બેનની ભાણકી બોમ્બેથી આવી છે. કેવું લાગ્યું બેટા? માસી મને તો સુવાની મજા આવે બટ મજા આવી ગાંધીબાગમાં મજા આવી ત્યાં ઝાડ ને એવું બધું હતું જોવાની મજા આવી. યોગા કરતા હતા બધા એ જોવાની મજા આવી. અમારે મુંબઈમાં માસી તમને યોગા શીખવા હોય ને યોગા કરવા હોય ને તો ત્યાં તો પૈસા લે ગાર્ડનમાં હું તને પૈસા લે અને અહીંયા તો ફ્રીમાં બધાને યોગા શીખવાડતા હતા એટલે સારું જ કહેવાય. બહુ મજા આવી. પછી અમે બધા ક્રિકેટર્સને જોયા ફ્યુચર ક્રિકેટર્સ જીમ જોયું. અહીંયાના જીમમાં પણ ઓછા પૈસા હશે ને 300 રૂપિયા આખા મહિનાના 300 રૂપિયામાં આખો મહિનો
અને 1500 થી ચાલુ થાય. પણ તોય અમરેલી કેવડું સિટી છે તો પબ્લિક બહાર છો અત્યારે બધાને શું છે તારી ઘોડે ઉઠવું જ નથી કોઈને પણ વહેલું. હું જીમ જાઉં છું હો. જશો? હા, ક્યારેક ચાલો હવે અમારે પણ જવું પડશે કારણ કે અત્યારમાં અમારે રસોઈ હોય સાહેબ જમીને જાય એટલે જોકે શાક ને એવું બનાવીને આવ્યા છીએ એટલે વાંધો નહીં આવે બહુ. તો મિત્રો તમને ગાંધીબાગ અને અખાડો અમારો અમરેલીનો કેવો લાગ્યો તે તમે કમેન્ટમાં જરૂર જણાવજો અને થોડીક જીગર કરી સવારે વહેલા ઉઠતા જાજો કારણ કે સવારે વહેલા ઉઠવાથી થોડીક એક્સરસાઇઝ કરવાથી આપણો આખો દિવસ સારો જાય છે અને મસ્ત મજા આવે છે. અને તમે જુઓ હજી પણ લોકો સવારના આવ્યા છે તો પણ લોકો દોડી રહ્યા છે, ચાલી રહ્યા છે. જો આ દેખાય છે બધા ડૉક્ટરો છે, મેડિકલ ચલાવે છે. તો મિત્રો ગાંધીબાગ અને અખાડો તમને કેવો લાગ્યો તે તમે કમેન્ટમાં જણાવજો. અને હવે અમે જઈએ છીએ ઘરે ને તમે તમારો અભિપ્રાય કમેન્ટમાં આપજો. અને સવારે વહેલા આવવાથી અહીંયા આ જગ્યા ઉપર વહેલા આવવાથી ખૂબ સારી એવી એનર્જી રહે છે. આખો દિવસ સ્ફૂર્તિમાં જાય છે. જે દિવસે આમ ન આવ્યા હોય ને થોડાક દિવસ એક્સરસાઇઝ ન થાય ને તો શરીર આપણું આમ સ્ફૂર્તિમાં નથી રહેતું. એટલે રોજે સવારે એક્સરસાઇઝ અહીંયા બધા આવીને કરે છે રેગ્યુલર. અને આ છે અખાડો અને ગાંધીબાગ. તમે પ્લીઝ કમેન્ટમાં જણાવજો. આવજો. જય માતાજી.